મોર પંખ કઈ રીતે તમારી જિંદગીમાં ચમત્કાર લઈને આવશે એ બાબત આજના વિડીયોમાં તમને કરવી છે. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, મોર પંખ કઈ રીતે તમારી જિંદગીમાં ચમત્કાર લઈને આવશે એ બાબત આજના વિડીયોમાં તમને કરવી છે. અને એક નાનકડો ઉપાય જે છે મોર પંખથી રિલેટેડ એ તમારે ઘરની અંદર રજ કરવાનું છે. તમે પોતે છે ને ભાઈ, આ એક ચમત્કાર તમારી આંખેથી જોશો પછી ક્યાં વાત રહી. બરોબર છે? તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. આ ઉપાય કરી શકે તો રોજ નવા બધા વિડીયો જોવા માટે નીચે સબસ્ક્રાઇબ બટન છે, બાજુમાં નોટિફિકેશન બેલ છે, પ્રેસ કરી દેજો, દબાવી દેજો. હાઈપ બટન છે, 3 વખત પ્રેસ કરજો એટલે આ વિડીયો વધુ ભક્તો સુધી પહોંચશે. અને મેમ્બરશિપ છે એની માહિતી નીચે આપેલી છે, ખાસ જોઈન કરી લેજો. હવે મિત્રો, મોર પંખ ગણપતિ દાદા, કાર્તિકેય દાદા, બરોબર છે, સરસ્વતી માતા, લક્ષ્મી માતા અને ભગવાન શ્રી કૃષ્ણથી જોડાયેલી વાત છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ જે છે એમને મોર પંખની અંદર રાધાજીની છાયા દેખાતી હતી. આની અંદર મિત્રો, કલર, એક ઠંડક શું છે આખી માહિતી. હવે પહેલા તો એક વાત ક્લિયર કરી દઉં કે મોર પંખ ઘણા લોકોને લાગશે કે મોરને મારે અને લઈ આવતા હોય, બરોબર છે, કે મોર જે છે એમને આવી રીતના કરીને પાંખ લઈ આવે છે ને વેચાય છે ને ખરીદાય છે. એવું ન કરવું જોઈએ, નુકસાન જાનવરને ન પહોંચાડવું જોઈએ. 100% સાચી વાત છે. કોઈ પણ પશુ, પક્ષી, પ્રાણી કે જીવ હોય એને નુકસાન ન પહોંચાડે. પણ જે મોર પંખ જે છે, મોર કળા કરે જ્યારે, બરોબર છે, આળસ ખાઈને હલે, ને જ્યારે અમુક પીછા છે ને ઓટોમેટિકલી ઘણી સંખ્યામાં મોરના જે છે ને તે પડી જતા હોય, ત્યાં પાંખ જે છે ને ઓટોમેટિક પડી જતી હોય છે, એ લઈને પણ લોકો વેચતા હોય છે. એ લ્યો તો કોઈ ફરક નથી પડતો, બરોબર છે. ક્યાંથી લ્યો છો, એ જગ્યાએ ક્યાંથી આવે છે, એ થોડી જાણકારી રાખી લેજો, એટલે તમને મનમાં આપણને સંકોચ ન લાગે, એટલે ક્લિયર થઈ જાય, બરોબર છે. હવે મિત્રો, મોર પંખથી તમારે શું કરવાનું છે? મિત્રો, મોર પંખ છે ને ભાઈ, એના ઘરમાં રાખવાના લાભ શું છે એ કહીશ, ત્યારબાદ તમારે શું કરવાનું છે ને એ પણ તમને કહું. તો ઘરમાં રાખવાથી શું થાય? સંખ્યાની મહત્વ નથી. એક મોર પંખ હોય, ઘણા હોય, ફરક નથી પડતો. સૌથી પહેલા તો વાસ્તુ દોષ છે ને સરખું થઈ જશે. તમે ઘર તમારું માની લ્યો 2-5 વર્ષ જૂનું હોય, 10 વર્ષ, 15 વર્ષ, 20, 25, 30, 50 વર્ષ જૂનું હોય, 100 વર્ષ જૂનું હોય, કે ગમે એટલા વર્ષ જૂનું ઘર હોય, જ્યારે બન્યું ત્યારે વાસ્તુ દોષ જે હતું, તમે જેની પાસે જોડાયું હતું, જે પંડિત મહારાજ કે કોઈ પણની પાસે, હવે વાસ્તુ બરોબર છે કે નહીં આજના સમયે તો આપણને ખબર નથી ને, તો એને સરખું કરશે. બીજી વાત, ગ્રહ દશા, કોઈ પણ ગ્રહ ઉપર નીચે આડાઓડી નજર હોય કે જે કાંઈ પણ પ્રોબ્લેમ હોય, જે ગ્રહ દોષ જેને કહેવાય, જેનાથી આપણી જીવનમાં, રોજિંદા જીવનમાં ફરક પડે જ છે બધાને, એ સરખું થઈ જશે. કુંડલી દોષ જે કહેવાય, એની પણ ખરાબ અસર, પ્રભાવ તમારા ઉપર મોર પંખ છે ને એ નહીં આવવા દેવાય, બરોબર છે. પછીની વાત કરીએ તો નજર દોષ. આજના સમયમાં અદેખાઈ ઈર્ષ્યા કરવાવાળા લોકો ભરીને ઢગલો બેઠા છે, એને ગોતવા નથી જવા પડતા. તમે આગળ વધીને નવી ગાડી લ્યો, બરોબર છે, નવો ઘર લ્યો, સારા કપડાં પહેરીને બહાર નીકળો, નવું વાહન લ્યો, એટલે તમારાથી અદેખાઈ કરીને બળવાવાળા લોકો આપોઆપ ભેગા થશે. તમને મળશે કે ભાઈ હા, જો આને ન ગઈ, બરોબર. ગમવાવાળા ઓછા દેખાશે. એટલે એ લોકો જે છે એમને આમ તો ઇગ્નોર જ કરવાના હોય, પણ એ પણ દૂર થઈ જશે તમારાથી મોર પંખ રાખવાથી. ઘણા ફાયદા છે મિત્રો. નેગેટિવિટી, નકારાત્મકતા તમારા ઘરમાંથી, શરીરમાંથી, બધી જગ્યાએથી દૂર થઈ જાય મોર પંખ હોય ને તો. મોર પંખ જે છે એની એક ઠંડક છે ભાઈ. મિત્રો, તમને અત્યારે હું લાઈવ બતાવું. જો, હવે હું કઈ જાદુ ચમત્કાર કરવા વાળો નથી ભાઈ, બરોબર છે, હનુમાનજી મહારાજનો ભક્ત છું, પણ મને જાણકારી ઘણી બાબતની રાખવાનો શોખ છે. તમને એક વસ્તુ બતાવું કરીને પહેલા એ કહી દઉં કે ઘણા લોકોના પ્રશ્ન આવતા હોય, કરણભાઈ આ વશીકરણ શીખડાવો, ઓલું શીખડાવો, તંત્ર શીખડાવો. અરે ભાઈ, આ રમત છે યાર, આ બધી
પહેલી વાત તો એ કે કોઈ પણ બાબત છે ને તમે કોઈ વ્યક્તિ ઉપર કરવા માટે વિચારતા હોય ને તો એ તમને ક્યારેય આવડે નહીં ને શીખાય નહીં તમારે. એ તમારા ઉપર જ નુકસાન થશે એનું. બરોબર. જેમ કે જેટલા પણ સિદ્ધ સંતો છે, મહંતો છે, ઘણા બધા સિદ્ધ છે ભાઈ. એ કોઈ ઉપર કઈ ખેલ ને ચમત્કાર ને એવું ન કરે ભાઈ. બરોબર છે. મને હમણાં એક મેસેજ આવ્યો હતો ફેક આઈડી માંથી. આ મેસેજ છે ને ફેક આઈડી વાળા જોઈ, મેં જોઈ લીધું છે. એને મેસેજ કરેલો, કરણભાઈ તમે હનુમાન દાદાની સાધના 2 વખત કરેલી છે, તમે 2 વાર કીધું પણ છે, તો તમને અનુભવ જે થયો ને એ અમને વિડીયો થ્રુ કરાવો તો હું માનું. નથી માનવું ભાઈ, તું નો માન ને યાર, મેં નથી કરેલી, હું ખોટો માણસ છું સાવ. બસ બરોબર છે, તું એમ માન, તું કે સાચું ભાઈ. શું કામ હું પ્રૂવ કરું, અનુભવ કરાવું તમને ભાઈ. એટલે આવા લોકો હોય છે યાર. પણ કહેવાની વાત શું છે, તમે કોઈ પણ વસ્તુ લોકોને દેખાડવા માટે કરો એ ખોટું છે. આ જાદુના ખેલ નથી. જાદુગર હોય એ ખેલ કરી શકે ભાઈ, બરોબર છે. પૈસા લઈને ટિકિટ બતાવે, ટિકિટ લે, બધાને પ્રોગ્રામ શો બતાવે, અને જાદુગર કહેવાય. ભગવાનની બાબતમાં ખેલ ન બતાવવાના હોય ભાઈ. ગ્રહણ કરવાનું હોય, સંગ્રહ કરવાનો હોય એ બાબતમાં, બરોબર છે. તો મિત્રો, જે આ મોર પંખ તમે અત્યારે જોઈ રહ્યા છો, બરોબર છે, હવે સેમ મોર પંખ છે એક રાખો તોય ચાલે, 5, 10, 15, 20 તમને મોજ આવે એ પ્રમાણે તમારે લેવાના છે. તમારા ઘરમાં કઈ જગ્યાએ રાખવાના છે, પહેલી વાત તો એ. તો જો ઘણા લોકોનું માનવું છે મોર પંખ જે છે ને એ ભાઈ આ દિશામાં રખાય, ઓલી દિશામાં રખાય, આ દિશામાં, પણ એવું કાંઈ છે નહીં. હકીકતની વાત કહું છું. મોર પંખ જે છે એ તમે કોઈ પણ દિશામાં રાખી શકો. સૌથી પહેલા તો તમારા ઘરની અંદર જેટલા રૂમ છે ભાઈ, બરોબર છે, બધા રૂમની અંદર એક મોર પંખ રાખી દેજો, કોઈ પણ દિશામાં. તમારા ઘરના મંદિરમાં પણ મોર પંખ રાખી દેજો, અને ઘરના આઉટસાઇડ જે તમારા ઘરનું પાર્કિંગ હોય, એન્ટ્રી ગેટ હોય, ત્યાં પણ એક રાખી દેજો. મિત્રો, આટલું કરી લેજો. બીજી મહત્વની વાત શું છે, શું તમારે કરવાનું છે જેનાથી લાઈફ બદલવા માંડશે, તમને ચેન્જ થતી જોશો તમે પછી કે વાત રહી. તો હવે તમારે શું કરવાનું છે, આ મોરપંખ છે, બરોબર. હવે આને તમારે સવારે પૂજા કરો ને ભાઈ, ભગવાનને જ્યારે પૂજા, ધૂપ, દીવો, અગરબત્તી કરો, ત્યારે મોરપંખને તમારે સામે તમારી આમ રાખવાનું છે. સામે રાખી હું જે બોલું છું એ તમારે બોલવાનું છે. કેટલી વખત? 7 વખત. હવે આ જે ઉપાય છે ને મિત્રો, રોજ કરો તોય ચાલે, 1-2 દિવસ કરો તોય ચાલે, પણ 21 દિવસ મારું માનો તો કરજો, બરોબર છે. ઘણા લાભ મળશે. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આટલું બોલ્યા બાદ માથે રાખી અને પગે લાગી લેવાનું છે 1 વખત. ફરીથી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્માને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ બોલી અને માથે રાખી દેવાનું. મિત્રો, 7 વખત કરજો, અને એક પોઝિટિવિટી તમારા માથેથી હળવાશ કેટલી છે, તમારા ભાર બધો વયો જાય એવું તમને ફીલ થશે. તમને સાવ આમ કહેવાય, તમે જોયું હોય તો ઘણી જગ્યાએ તમે જાઓ મંદિરે ને, બરોબર છે, ઉજ્જૈનમાં જાઓ કે પછી ઘણા મંદિરે છે, એવી રીતે તમને માથામાં આમ આમ કરતા હોય, આશીર્વાદ આપતા હોય, ઘણા સાધુ સંતો આપતા હોય મોરપીંછથી. શું કામ? નેગેટિવિટી ખેંચીને બહાર ફેંકી દેશે. એક પોઝિટિવિટી છે ને તમારી અંદર, તમારા માથાની અંદર જે કણ હોય નાના નાના, એની અંદર પ્રવેશ કરશે ને તમને એક આનંદની લહેર આવશે ભાઈ. આ બધું છે ને ભાઈ, એક હકીકતની વાત છે. તો 21 દિવસ આ વસ્તુ કરો, ફૂલ લાભ મળશે ભાઈ. તમે પોતે ફીલ કરશો પછી ક્યાં વાત રહી, બરોબર છે. કરવાનું છે શું? મંત્ર ફરીથી સ્ક્રીન ઉપર આપી દઉં છું. કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. હવે આ જે તમે બોલશો ને મંત્ર ભાઈ, એનાથી પણ ઘણો ફરક પડશે. અને સાથે મોરપીંછ છે, મોરપંખ છે, એનાથી તો ફરક પડવાનો જ છે, બરોબર છે. અને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ દાદા પણ રાજી થશે. તો આ ઉપાય ખાસ કરજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવાની છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં નોટિફિકેશન બેલ ડંકો વગાડી દેજો.
હાઈપ 3 વખત કરી દેજો અને મેમ્બરશિપની ડિટેલ નીચે આપેલી છે. ખાસ ફટાફટ જોઈન કરજો. એક જોરદાર વિડીયો આવતીકાલે અથવા પરમ દિવસે સાંજે હું મૂકવાનું છું, તો ખાસ જોઈન કરજો. બરોબર છે. દાદા બધાને મોજમાં રાખે છે. પ્રાર્થના સાથે જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદાવાળા દાદાની પૂજો ભાઈ. હા, જય સિયારામ.